એટલે એને એડમિટ કરવાનો કીધો છે. મેરા જે જવાબ આપવાનો હતો મેં આપી દીધો છે. તમારા બ્લોગમાં કોમેન્ટ હતી મને ખબર. પપ્પા આવે છે બે તું આવે છે હો મારી દીકો રોવા નહીં. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો, પણ અમે મજામાં નથી બિકોઝ અત્યારે નિશુને કરવાનું છે એડમિટ અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 2 સવારે. અમે હોસ્પિટલ બતાવવા ગયા. કાલે ફૂલ નાઇટે સૂતો નહોતો, બહુ જ એને તાવ હતો, હિમોગ્લોબિન ઓછું છે એટલે એને એડમિટ કરવાનો કીધો છે. તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે. હેલો નિકેશ. હેલો. કેવો છે મૂડ? મૂડ જ નથી, એક ટકો પણ નથી. યસ. એમાં પણ એકજણની હમણાં કમેન્ટ આવી હતી, તેને તો સાવ મૂડ બગાડી દીધો. શું કમેન્ટ આવી હતી? પછી વાત હવે પછી ચર્ચા કરીશું. ઓકે. સો હવે જેને જે કહેવું હોય કે અહીંયાથી કોઈ એવો કોઈ ફેર પડતો નથી અને બસ અમે લોકો મેરા જે નીકળી જવાબ રહ્યા આપવાનો છે. હતો મેં આપી દીધો છે. તમારા બ્લોગમાં કોમેન્ટ હતી? મને ખબર નથી કમેન્ટ હવે તારામાંથી કે મારામાંથી. મને કમેન્ટ ના ગમી એટલે મેં મારી રીતે રિપ્લાય આપી દીધો. ઓકે. સો અત્યારે અમે લોકો નીકળ્યા છીએ અને જઈ રહ્યા છે હોસ્પિટલ જ્યાં નિશુને એડમિટ કરવાનો છે ત્યાં. અને બીજી એક વસ્તુ કહી દઉં કે વ્લોગ બનાવવાનું રીઝન એ છે કેમ કે ઘણા બધા લોકોની અત્યારથી જ કોમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે કે નિશુને અત્યારે કેવું છે કેવું નહીં. તો ખાલી એક અપડેટ આપવા માટે થઈને વ્લોગ આજનો આવવાનો છે, એટલે તમે લોકો જોઈ લેજો શું છે શું નહીં. અને બહુ બધો પ્રેમ આપજો અને બધા બહુ વ્લોગને લાઈક કમેન્ટ શેર નહીં કરો ને તો ચાલશે, સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પણ મારા નિશુને બ્લેસિંગ્સ આપજો કે જલ્દી સાજો થઈ જાય. હે ને બેટા? હા માદીકો. ઓકે. સો અમે લોકો પહેલાં હોસ્પિટલ પહોંચી જઈએ. પપ્પા આવે છે બે તું આવે છે હો માદીકો રોવા નહીં. મમ્મ લેવા જાય હો બેટા. જો તારા હાવ કાઢી નાખવાનું છે ને? ના જાય પપ્પા, ના જાય. તને આ જોઈએ છે ડેરી આપીને જાય. હા, એનાથી એ શું કરશે? અરે એને કાલે પેલા ભાઈને આપ્યું ને, એ ભાઈને આ માંગતો હતો. જો સાંભળ, પપ્પા છે ને તાર માટે બધું ફ્રૂટ્સ ને બધું લઈને આવે હો બેટા. મમ્મ લઈને આવું તારા માટે. ભૂખ લાગે તો હું અને નિશુ અત્યારે રૂમમાં છીએ. મમ્મી અને નિકેશ ગયા છે ફ્રૂટ ને એવું બધું લેવા માટે અને નિકેશને થોડું કામ છે એટલે નિકેશને જવું પડે એમ છે. એટલે એક કંપનીનું કામ પતાવીને આવી જશે અહીંયા પાછા હોસ્પિટલ એડમિટ કરવાનું કીધું છે. કદાચ 2 દિવસ માટે એને એડમિટ રાખશે નિશુને અહીંયા જ. અને હવે એની ડ્રીપ ને એવું બધું સ્ટાર્ટ થઈ જવાનું છે. રૂમ જોકે લઈ લીધો છે અને એમાં એવું છે હિમોગ્લોબિન બહુ જ ઓછું થઈ ગયું, 4% જ છે એનામાં બ્લડ, એટલે કદાચ બ્લડ પણ 99% નહીં 100% બ્લડ ચડાવવાનું જ છે એને. એટલે હવે બધી એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જશે. જે પણ કંઈ હશે તમને હું આગળ કહેતી રહીશ. મમ્મી. હાય. સો અત્યારે મમ્મી છે ને નિશુ માટે શું કરે છે? દાડમ ફોડી રહ્યા છે. હાય નિશુ. હાય. હાય કહી દે. ઓકે. સો અત્યારે નિશુ માટે દાડમ ફોલાય છે અને અત્યારે બીજું બધું ના પાડી છે, ફ્રૂટ જ ખાવાનું છે. હે ને નિશુ? શું ખાવાનું છે? દાડમ. હે? અને નિશુને હાવ ક્યાં કર્યું છે? બતાવ, બધાને બતાવ. હા, ઓકે. સો અત્યારે નિશુ છે ને બિલકુલ રહેતો નતો, એનો રંગવો હતો એટલા માટે ડ્રીપ મેં બંધ કરાવી દીધી છે. અને મમ્મી દાડમ સુધારે છે તો દાડમના દાણા થોડા ઘણા એ ખાઈ લે અને એને થોડું માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે. નિકેશ હજુ આયા નથી, જો અત્યારે પણ નહીં ખાતો. નિકેશ હજુ આયા નથી, આવશે અને સાંજે રિપોર્ટ્સ આવે પછી ખબર પડશે કે શું આગળ કરવાનું છે. नाम बता लो, बाहर ही बैठा है ना. હા. ઘન માર દે તો ઘન ધતક દે બેટા. તો અહીંયા નિશુને છે ને બ્લડ ચડે છે. નિશુ ધતક દે. સો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 12:30 અને નિશુને આઈસીયુમાંથી બહાર લાવી દીધો છે. એટલે એક આ ગુડ ન્યૂઝ છે અને ઘણું સારું છે, બેટર છે. અત્યારે નિશુને પણ હું તમને બધાને બતાવી દઉં કેમ કે પછી નિશુને છે ને વધારે પડતો નહીં બતાવવાની એટલા માટે. નિશુ બહુ સારું છે બીતુ. યસ, બેટર છે કે અને નિકેશને ઓલરાઈટ
હેપી ને નિશુને બહાર આવી ગયો એટલે ઓકે. સો નિશુ છે ને ફૂલ ડે મતલબ સૂતો છે એટલે અત્યારે નિકેશ એને બહાર આંટો મરાવશે અને હું થોડી વાર આરામ કરી લઈશ, વ્લોગ એન્ડ કરી દઈશ, વ્લોગ એડિટ કરી નાખીશ અને તમારા માટે સવારે વ્લોગ અપલોડ કરી નાખીશ. એટલા માટે અત્યારે જ કહી દઉં આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.